નમસ્કાર, એજર નાઇટ 9 સાથે હું છું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે સૌથી મોટા સમાચાર સાથે. ખ્યાતિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરાઈ છે. મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ. દુબઈથી અમદાવાદ આવતા વખતે ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો હોવાની વિગતો છે. ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે કાર્તિક પટેલ. હેલ્થ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, એન્ટરટેનમેન્ટ સહિત અનેક વ્યવસાય સાથે કાર્તિક પટેલ સંકળાયેલો છે. છેલ્લા અનેક માસથી ફરાર હતો કાર્તિક પટેલ. ખ્યાતિકાંડની ઘટના સમયે ઓસ્ટ્રેલિયા હતો કાર્તિક પટેલ. ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો હતો કાર્તિક પટેલ. પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન છે કાર્તિક. પોલીસે કાર્તિક પટેલ વોન્ટેડ જાહેર કર્યો હતો. કાર્તિક સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. કાર્તિક પટેલની પૂછપરછમાં હવે અનેક મોટા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી પૈકી એક છે કાર્તિક પટેલ. મહત્વનું છે કે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી, જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી ગયો હતો. આ સમયે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તેના દ્વારા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા, પરંતુ જામીન મંજૂર ન થતા આખરે તેને શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી હોવાની વિગતો છે. તો આપને જણાવી દઈએ કે ખ્યાતિકાંડમાં 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. કાર્તિક પટેલ એ 9મો આરોપી છે. અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હરીન, પૂરી વિગત. બિલકુલ, જે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોતનો મામલો છે ને, હવે જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ તે પોલીસની ગિરફ્તમાં આવી ચૂક્યો છે. મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છે તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું હતું કે જે રીતે 10 નવેમ્બરના દિવસે કડીમાં એક કેમ્પ યોજાયો હતો, ફ્રી સારવાર કેમ્પ યોજાયો હતો અને તેમાં 19 જેટલા દર્દીઓ છે તેને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા અને જે બાદ અમુક દર્દીઓ છે તેની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને તેને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 2 દર્દીઓના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ છે આ સમગ્ર કાંડ સામે આવ્યું હતું અને આખરે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સહિત અન્ય જે આરોપીઓ છે તેની ધરપકડ થઈ ચૂકી છે કે જેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હતા, લોકોના હૃદય સાથે છેતરપિંડી કરતા હતા અને આ તમામ જે આરોપીઓ છે તેની ધરપકડ થઈ ચૂકી છે અને આખરે જે દુબઈથી અમદાવાદ કાર્તિક પટેલ જ્યારે આવી રહ્યો હતો ત્યારે અમદાવાદ ઉપરથી છે તેની ધરપકડ કરવામાં આવી છે. હેલ્થ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટ સહિત અનેક વ્યવસાયો સાથે કાર્તિક પટેલ છે તે સંકળાયેલો છે. કાર્તિક પટેલે સરકારી જે અધિકારીઓ છે, પીએમજેવાય યોજનાના જે સંભાળતા લોકો છે, ડોક્ટર્સ છે, તેને પણ તે મેનેજ કરતો હતો. અન્ય લોકોને પણ તે સૂચના આપતો હતો કે કઈ રીતે પીએમજેવાય યોજનામાં ગોટાળા કરી અને દર્દીઓ છે તેમના ઓપરેશનો કરી અને સરકાર પાસેથી કઈ રીતે પૈસા પડાવવા, તમામનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે તો જે રીતના કાર્તિક પટેલ છે હવે તે ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવી ચૂક્યો છે. એટલે અનેક ખુલાસાઓ થઈ શકે છે અને પોતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. તે ઓસ્ટ્રેલિયા હતો, ત્યાંથી દુબઈ પહોંચ્યો હતો અને ત્યારબાદ જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર હરીન. ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો. આપને જણાવી દઈએ કે જ્યાં બિનજરૂરી લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જીવ લેવામાં આવ્યો હતો અને તે બાદ ચેરમેન સહિત માલિકની તપાસ ચાલી રહી હતી, પરંતુ તે વચ્ચે જ કાર્તિક પટેલ કે જે ઓસ્ટ્રેલિયામાં હતો તે બાદથી તે દુબઈ ભાગી ગયો હતો અને હવે અમદાવાદ એરપોર્ટ પરથી તેને દબોચી લેવામાં આવ્યો છે.